જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. તો સૌરાષ્ટ્ર રસથારમાંથી આજની આપણી કથા છે આહિર યુગલના કોલ. તો આવો શરૂઆત કરીએ કથાની. આટલી બધી પ્રીત કેમ સહેવાશે? વિધાતા વિધાતા આપણી જોડલી વહેલી તો વીખી નહીં નાખે ને? એવું અમંગળ શું કામ ભાગો છો? ના ના, પણ ધાર કે અચાનક મારું મોત નીપજે તો પછી તમારી વાહે જીવીને હું શું કરીશ? મરવું હું રેડું પડ્યું છે? આ ભરપૂર જોબન, આ છલકાતા રૂપ, આ સંસારની મીઠાશ એમ તજવા દોયલા છે હો. એ તો મોએ ખાલી વાતો થાય. હશે, પુરુષ જાતને મન પ્રાણ કાઢી આપવા વહમાં હશે. પોતાની પરણેતીની વાહે કોઈ પુરુષે ધ્યેય પાડ્યો સાંભળ્યો નથી. નારી જાતિ તો અનાદિથી ગીતા ઉપર ચડતી આવી છે. આયર કાઠિયાવાડના દેવગામમાં એક આયર રહેતો હતો. નામ ધમળો. એને એકનો એક જુવાન દીકરો હતો. દીકરાનું નામ નાગ. નાગને પરણાયા હજુ 4-5 મહિના થયેલા. રંભા જેવી નાર ઘરમાં આવેલી. ઉપરની વાતો કરનાર ધણી ધણીયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે. અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષો પોતાના પ્રીતનું વર્ણન કરી રહ્યા હતા. ઝાખો ઝાખો દીવો બળે છે. વાતોમાં ને વાતોમાં દીવાની વાટીએ ફૂલ ચડી ગયા છે. નાગને મનમાં થતું, ઓહો, શું આ સ્ત્રીનું મારા ઉપર હેત? મારી પાછળ આ બિચારી ઝૂરી ઝૂરીને મરે હો. રોજ રાતે આવી આવી વાતો થાય. એ પણ પોતાના ધણીને તાવી જુએ. હે આયર, હું મરું તો તમે શું કરો? ગળગળો થઈને નાગ કહેતો. મારા હમ એવું ના બોલ. ના ના, પણ આમ જુઓ તો ખરા. આ માથાની લટ ઉડી ઉડીને મોઢા ઉપર આવે છે. સ્ત્રીઓમાં કહેવાય કે જે બાયડીને આમ થતું હોય એ મરી જાય અને એના ધણીને જટ નવી નાર આવે. હું તને કરગરું જુઓ એમ બોલમાં. એમાં શું, પુરુષને તો સ્ત્રી મરે ને ખાડું ફાટ્યું બે એક જ વાત. હું મરું તો તમે બીજી નહીં પણ? આયરે નિસાસો નાખીને કહ્યું. પ્રભુને ખબર, ત્યારે શું જતા થશો? આવા મર્મ પ્રહાર ક્યાં સુધી સહેવાય? ધ્રુજતે હોઠે ને ગળગળે અવાજે નાગ બોલ્યું. એકવાર મરી જુઓ પછી ખબર, મને નખરા નથી આવડતા. પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રી એને ગળે બાજી પડી. ખડખડાટ હસીને આવી વાતો ઉડાડી દીધી. બે જણા પાછા વિનોદમાં પડ્યા. રોજ રાતે આવી વાતો થાય છે. તે સાંભળનાર એક ત્રીજો પણ છે. એ હતો નાગનો બાપ ધમળ પોતે. ખોડું સાંકડું હોવાથી ધમળ એ જ ઓરડાની ઓસરીમાં સૂતો અને મોડી રાતે આ જુવાન જોડલીની ખાલી ખાલી વાતો એનાથી અણઈચ્છે પણ સંભળાઈ જતી. સાંભળીને મનમાં ને મનમાં એ હસતો. એના અંતરમાં થતું, જોને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડાતુર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે. એક દિવસ પરીક્ષા તો લઉં. રોજ સવારે વહેલા ઉઠીને નાગ સાતી જોડી ખેતર જાય. તે ઠેઠ સાંજે ઝાલર ટાણે વળે. બપોરનું ભાત માથે મેલીને આયરાણી રોજે વાડીએ જાય. સાંજ પડે તો જેમ વાછરું પોતાની માની વાટ જોઈ રહી હોય તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીઠ માંડીને છાતીના ખખડવાની વાટ જુએ. એક દિવસ નાગ તો વાડીએ ગયેલો. કોસ હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતના દુહા ગાય છે અને માથે ઝાડની ઘટામાં કોયલ ટવકે છે. મંડાણની ગરેણી જાણે કોઈ સજનને બોલાવતી હોય તેવી સીચો પાડે છે. ધોરિયામાં ચાલ્યું જતું પાણી જાણે કે આગે આગે વસનારા પરદેશીને ભેટવા દોડ્યે જતું હોય તેવું દેખાય છે. જોઈ જોઈને આયર કોસ હાંકતો હાંકતો મીઠે ગળે છકડિયા દોહા ઉપાડે છે. વેણે વેણે વાડી પડઘા પૂરે છે. મોરલાય સામા ચંદ્રકળા ગાતા હોય તેવા ડોકના 3-3 કટકા કરીને ગળકે છે અને વળી પાછો નાગ કોસ હાંકતો હાંકતો લલકારે છે. વાલું સજણ હોય તેને પડોશમાં રાખીએ. આમ ગાતા ગાતા બપોર થયા. હમણાં સજણ ભાત લઈને આવતી હશે. હાલ્યું જ આવતી હશે. પોતાના સૂર સાંભળતું હશે. એવા ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવાળો ગાય છે. મધ્યાહન થયો.
ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે. ક્યાંય ઓલી ભાતવાળી આવે છે કે નહીં? આજ કાંઈ એની પવનમાં ફરકાતી રાતી કામળી દેખાતી નથી. ત્યાં તો નાગનો બાપ ધમળ આવી પહોંચ્યો. નાગે નજર કરી તો બાપના મોં ઉપર શ્યામ વાદળી બેસી. ઘા બાપુ અટાણે કેમ? આંખો લૂછતો ધમળ બોલ્યો, ભાઈ ગજબ થઈ ગયો. વહુને તો એરી અભળ્યું. મારી દીકરી જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા. તને બોલાવવાનું ટાણું ન રહી ગયું. ક્યાં છે? એને તો તેન દેવા લઈ ગયા. એમ? એટલું છેટું પડી ગયું? એટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાંતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું. હ કરતો જ્યાં બાપ હાથ ચાલવા જાય ત્યાં તો દીકરાનું લોહી લુહાણ દેહ ધરતી ઉપર ઢળી પડ્યો. બરાબર કાળજામાં ઘા વાગેલો એટલે જીવવાની આશા ન હતી. નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો અને પેલી આયરાણીએ પણ રોયું ને ફૂટ્યું. પોતાના ભરથારની ચિતાના ભડકા આઘે ઊભા જોયા અને ઝૂરવા લાગી. 14મે દિવસે તો એને પિયરથી ગાડું તેડવા આવ્યું. પાય ચડીને ચાલી નીકળી. પાદરમાં પોતાના ભરથારની તાજી ચિતા જોઈને બે ચાર આંસુડા પાડ્યા. પણ મનની વેદનાને પૂછાતા શી વાર લાગી. 12 મહિના વીત્યા ત્યાં તો સજણના હૈયામાંથી નાગના સંભાળણા નીકળી ગયા. જોબન આવીને એના કાનમાં કહેવા લાગી, હવે શી વાર છે? કશી વાર નહોતી. બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી. એને તેડવા નવે સાસરેથી મહેમાન આવ્યા. ઘૂઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી. સાંજનું ટાણું થયું. વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી. તેડવા આવનાર બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા. પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી. જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો. અંતે અકળાઈને આયર જુવાનડી મેલડાના માભામાંથી બહાર ડોક્યું કર્યું. નજર કરે ત્યાં તો સામે એ કોણ ઊભેલો? એક તાજો પાળ્યો. રુધિર જેવા તાજા સિંદૂરમાં રંગાયેલ અબોલ પથ્થરનો એક પાળ્યો. કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભળ્યું. એ પહેલી વારનું ભરણેતર. માયરામાં બેઠેલા વિશાળ છાતીવાળો એ જુવાન. એની તાજી ફૂટતી મૂછો એ જોબનવંતીએ પાખા પાનેતરમાંથી નીરખેલી. એને સાંભળી આવી પહેલી વહેલી રાત અને બીજી ઘણી અજવાળી રાતો. એને સાંભળ્યા એ માછમ રાતના પહોરે એકબીજાની ચિતા ઉપર ચડવાના આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજામાં ખૂટેલું દાતરડું. આશાભેર એ નવે સાસરીએ જનારી આયરાણીના મોંમાંથી ઊંડો નિશ્વાસ નીકળી ગયો. પાદરમાં એટાણે ગામના છોકરા સાતતાળી રમતા હતા અને ગાડા ખેડૂને પૂછપરછ કરતા ખબર પડી કે વેલીમાં કોણ છે. એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડની ઓઠે ઊભેલો. ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ નવે નાતરે જવા નીકળી છે. છોકરે અજવાળી રાતની પહેલી પહોર આ દેખાવ જોયો. પાળિયાની સામે મીટ માંડી રહેલી આયર નારીને જોઈ. ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિસાસો સાંભળ્યો. તક જોઈને છોકરાએ દુહાના બે ચરણો જોડી કાઢ્યા અને સર્વે ગળે લલકારી કહ્યું, નાગ નિહાળી જો, પોળા મન પાથરીએ નહીં, કાઠ ચડ્યા નહીં કોઈ ને ધંધે લાગ્યો ધમલાઓ. હે નાગ, જરા ઊંડું નિહાળીને જોતો ખરા. ગમે તેની ઉપર પ્રેમ ન પથરાય. જેના ઉપર પ્રેમ પાથર્યો તો તે તો તારી ચિતા ઉપર ન ચડી. હે ધમલાઓના પુત્રા, એ તો પોતાને ધંધે વળગી ગઈ ને બીજી નોતરે ચાલી ગઈ. બાઈ આ દુહો સાંભળ્યો. અક્ષરે અક્ષર સમજ્યો. બાકી હતું તે બધું યાદ આવી ગયું. વેલમાંથી નીચે ઉતરીને પાળિયા પાસે જઈ બેઠી. પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવી ને પ્રીતમના પાળિયાની સમક્ષ સીતા ખડકાવી. એ જ શણગાર હોતી ને કપાળમાં એ મંગળ ચાંદલા હોતી આયરાણી સીતા ઉપર ચડી ગઈ. કમેન્ટમાં જણાવજો કે તમને આ કથા કેવી લાગી. સાથે સાથે એ પણ જણાવજો કે તમે આગળ કયા પુસ્તકને સાંભળવા માંગો છો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.